મહત્વના સમાચાર સુરત શહેરમાં મોડી રાત્રે ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। રાત્રિના 9 વાગ્યા સુધી ઘરે પહોંચી જાય તેવી લોકોને અપીલ કરવામાં આવી છે। રાત્રિના 9:30 વાગ્યા પછી ઘરની બહાર કોઈએ ન નીકળવું અને રાત્રિના 11 વાગ્યાથી લઈ સવારે 4 વાગ્યા સુધીની ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। ગઈ વખત કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે। ટેક્સટાઇલ અને ડાયમંડ માર્કેટ જલ્દી બંધ કરવા अपील કરવામાં આવી રહી છે। તો આ મહત્વના સમાચાર જે રીતે પ્રાપ્ત થઈ રહ્યા છે, સુરતમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરતમાં લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી રહી છે। રાત્રે 9:30 વાગ્યા પછી ઘરની બહાર ન નીકળવા માટે સૂચના આપવામાં આવી રહી છે। વહેલી તકે લોકોને ઘરે પહોંચી જવા માટે અપીલ કરવામાં આવી રહી છે। સુરત સહિત જિલ્લામાં સતત 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ આજની તારીખ જે છે રાત્રે 11 વાગ્યાથી લઈને રાત્રે મોડી રાત્રે 4 વાગ્યા સુધી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તેને લઈને સુરત મનપા દ્વારા જે છે સતત જે છે ડેશબોર્ડ પર નજર રાખવામાં આવી રહી છે। કમિશનર એમ નાગરાજન આપણી સાથે ઉપસ્થિત છે, તેમને પૂછવાનો પ્રયાસ કરીશું। સર, કયા પ્રકારની સ્થિતિ છે અત્યારે? હવે સ્થિતિ જે છે ક્રિટિકલ થવાની શક્યતાઓ છે, લોકોનો શું અપીલ? મનપા દ્વારા કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? આજે રાત્રે 11 વાગ્યાથી 4 વાગ્યા સુધી જે ભારે વરસાદની આગાહી છે, એક આપના માટે એક સમસ્યારૂપ છે અને તમામ શહેરીજનોને ખાસ વિનંતી કરવામાં આવે છે કે આજે 9 વાગ્યા પછી બહાર જવાનું ટાળે અને બાળકો, યુવાનો પણ બહાર જવાનું ખાસ ટાળવાનું ખૂબ જરૂરી છે। એવી રીતે આપણે કમર્શિયલ કોમ્પ્લેક્સ, ઇન્ડસ્ટ્રીયલ એકમોને વિનંતી કરીને 9 વાગ્યા સુધી કર્મચારીઓ ઘરે પહોંચે એવી રીતના આયોજન પણ કરવામાં આવ્યું છે અને એમાં એસોસિએશન્સ તરફથી પણ પોઝિટિવ પ્રતિસાદ આપણને મળ્યું છે। એ સાથે સાથે લો લાઇંગ વિસ્તારમાં ખાડીના જે લેવલ છે અત્યારે ડેન્જર લેવલની નજીક અથવા એના ઉપર પણ ચાલી રહ્યું છે। તો લો લાઇંગ વિસ્તારમાં લોકોને આપણે શેલ્ટર હોમ ખાતે શિફ્ટિંગ કરવાની કામગીરી ચાલુ છે। અત્યાર સુધી 300 કરતાં વધારે લોકોને આપણે શિફ્ટિંગ પણ કરી દીધા છે, એમને રહેવા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે અને કાલે સવારે સુધી વરસાદ ચાલશે એટલે ઓવરફ્લો થઈને પણ પાણી લો લાઇંગ વિસ્તારમાં ભરાવ થઈ શકે છે અને એના નિકાલ માટે 5 થી 6 કલાક પણ આપણને લાગી શકે એમ છે। તો આખી રાત આપણે કંઈ પણ બહાર જવાની ટાળવાની ખૂબ જરૂરી છે, જેથી કરીને માલ સામાનનું નુકસાન અથવા જાનહાનિનો પ્રશ્ન ન રહે એવી રીતે તકેદારીની પગલાં છે। એમાં કંઈ ચિંતા કરવાની વાત નથી। વહીવટીતંત્ર, એસએમસી, જે કલેક્ટર ઓફિસ અને પોલીસ તંત્ર આખી જાગૃત રીતે કામ કરવાનું તૈયારી છે। એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમ પણ આપણે તૈનાત કરી છે અને તમામ જગ્યાએ સ્ટેન્ડ બાય ઉપર બોટ સાથે ઉપલબ્ધ છે અને 2 એનડીઆરએફ અને 2 એસડીઆરએફનું અત્યારે કાર્યરત છે અને વધારે ટીમ પણ આવી રહી છે। ઉપરી વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વધારે પડવાના કારણે શહેરી વિસ્તારમાં ખાડીના અંદર ઓવરફ્લો અને ટોપલ થઈ શકે એવી સંભાવના છે, તો આપણે થોડું વધારે આયોજન કરીને રાખીએ છીએ। સર, ખાસ કરીને જે રીતે વાત આપણે કરીએ કે 5 થી 6 કલાકમાં પાણી ઉતરશે, ત્યારબાદ ગંદકીનો પણ દોર રહેશે, તો સાફ સફાઈ કરવા માટે કયા પ્રકારની આરોગ્યની ટીમ તૈનાત કરવામાં આવશે? અત્યારે આપણે આશા રાખીએ કે કંઈ વધારે પડતું નુકસાન ના થાય, તેમ છતાં કંઈ પણ વધારે ફ્લડિંગ આવે તો આપણે જે ક્લિનિંગની પ્રક્રિયા છે, કાદવ કીચડનો જે નિકાલ છે અને એ પછી જે દવાનું છંટકાવનું જે કામગીરી કરવાનું છે એ આપણે દર વખતે કરીએ છીએ એ પ્રમાણે વ્યવસ્થિત રીતે કરવામાં આવશે અને પૂરેપૂરું આયોજન છે। બિલકુલ, મનપા દ્વારા એમ કમિશનર નાગરાજન દ્વારા જે પ્રકારે જણાવ્યું કે આજનો જે દિવસ છે ખૂબ જ અગત્યનો દિવસ છે, કારણ કે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાત્રે જે ખાસ કરીને 11 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા સુધી અતિ ભારે વરસાદ પડશે, ત્યારે તેને કારણે સુરત શહેરના અનેકો વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાશે। તે ઉપરાંત જે ખાડીપુર છે તે જિલ્લામાં જે રીતે વરસાદ પણ સતત વરસી રહ્યો છે, તો સુરત શહેરમાં ખાડીપુર પણ આવી શકે તેવી શક્યતાઓ જણાવે છે, પરંતુ તે પાણીનો નિકાલ થતાં 5 થી 6 કલાકનો સમય લાગી શકે છે। તો નીકળતાનો સમય ત્યારબાદ કઈ રીતે સાફ સફાઈ કરવી તે તમામ પ્રકારની તૈયારીઓ સુરત મનપાની ટીમ દ્વારા કરી દેવામાં આવી છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।